કે આ જગતમાંથી બ્રાહ્મણોનું તે ચાલ્યું ગયું છે? હે રાજા, તે મારા પિતાના ઉપર મરેલો સર્પ નાખ્યો. જા, હું તને શ્રાપ આપું છું કે આથી 7મા દિવસે જીવિત તક્ષક આવીને તને દંશ આપશે અને એના ડંખથી તારી મૃત્યુ થશે. હવે જુઓ, એક પ્રશ્ન હું તમને પૂછું, તમને બધાને પૂછું. જો શ્રાપ આપવો હતો તો એવો શ્રાપ આપી શકતા કે નતા હમણાં ને હમણાં મૃત્યુ થઈ જાય? હા કે ના તો પાડો. શ્રાપ એવો આપી શકાય કે નહીં આજે ને આજે મૃત્યુ થઈ જાય? પણ આજે ને આજે મૃત્યુ ન કહ્યું, હમણાં ને હમણાં મૃત્યુ ન કહ્યું, 7મા દિવસે મૃત્યુ થાય. 7 દિવસની મોહલત કેમ આપી દીધી? તો મહાપ્રભુજી કહે છે કે એ સર્પ નાખ્યો હતો માથે પણ પડ્યો ખભે. જો માથે સર્પ પડ્યો હોત તો શ્રાપ મળત કે હમણાં ને હમણાં મૃત્યુ થઈ જાય. પણ પડ્યો ખભા ઉપર, અને ખભા ઉપર સર્પ પડ્યો તો મુખના 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 નાસિકાના, 2 કર્ણના, 2 નેત્રોના અને 1 મુખનો. આ 7 દ્વાર ખુલ્લા રહ્યા, માટે શ્રાપ મળ્યો કે 7મા દિવસે તારી મૃત્યુ થાય. પરીક્ષિત આવ્યા પોતાના ઘરે, આવીને જ્યાં મુગટ ઉતાર્યો અને જ્યાં કલિકાલનો પ્રભાવ દૂર થયો, યાદ આવ્યું, અરે આ શું અપરાધ કરીને આવ્યો? જેની સેવા કરવી જોઈએ, જેની ટહેલ કરવી જોઈએ, હું એનો અનાદર કરીને આવ્યો. ત્યાં જ ઋષિકુમારે આવીને સાવધાન કર્યા કે આપને શ્રાપ મળ્યો છે. હવે આપની પાસે જીવનના માત્ર 7 દિવસ છે. 7મા દિવસે તક્ષક આવીને આપને ડસશે અને એનાથી આપનું મૃત્યુ થશે. પરીક્ષિતે નેત્ર બંધ કરીને પ્રભુને યાદ કર્યા. ચલો પ્રભુ, આ પણ આપની કૃપા છે. અપરાધ થયો અને પ્રાશ્ચિતનો અવસર પણ આપ્યો. અને પોતાની પત્નીને જઈને પણ કહે કે જો આજે મારાથી વધારે ભાગ્યશાળી વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. મોટામાં મોટા જ્ઞાની હોય એ કહી શકે નહીં કે આગલી ક્ષણે હું હોઈશ કે નહીં હોઉં, પણ આજે હું એવો ભાગ્યશાળી છું કે જે છાતી ઠોકીને કહી શકે કે આ 7 દિવસની અંદર મને કંઈ થવાનું નથી. આ તો પ્રભુની કૃપા મારા ઉપર થઈ છે. અને મનથી ઘર બાર રાજપાટ બધું છોડીને ગંગાજીના તટ પર આવ્યા. મોટા મોટા જ્ઞાનીઓ એમના દર્શન કરવા માટે આવ્યા છે અને દરેકના હાથ જોડીને વિનંતી કરે છે, કૃપા કરીને બતાવો, જેનું મૃત્યુ નિકટ હોય એનું કર્તવ્ય શું? જેના જીવનના માત્ર 7 દિવસ બાકી રહ્યા હોય એને શું કરવું જોઈએ? પણ કોઈ બતાવવા તૈયાર નહીં. ત્યારે પરીક્ષિતે કહ્યું કે હે પ્રભુ, હું તો આપને યાદ કરું છું કે જેને ગર્ભમાં મારી રક્ષા કરી હતી. હે પ્રભુ, એવી કૃપા કરો, એવો કોઈ ગુરુ મળે જે મને જીવતા પણ શીખવે અને મને મરતા પણ શીખવે. હે પ્રભુ, એવી કૃપા કરો કે એવો કોઈ ગુરુ મળે જે મારા મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે. અને એમના ભાવ હતા, ગુરુ ચરણ પ્રીત મોહે લાગે, ગુરુ ચરણ પ્રીત મોહે લાગે, ગુરુ ચરણ પ્રીત મોહે લાગે. સોતી थी मैं जन्म जन्म से, सोती थी मैं जन्म जन्म से, गुरु शब्द से जागी रे, गुरु शब्द से जागी रे, गुरु चरण प्रीत मोहे लागी रे, गुरु चरण प्रीत मोहे लागी रे. હે પ્રભુ, એવી કૃપા કરો, એવો કોઈ ગુરુ મળે. हाट बाजार फिरू मत वारी, मत
सब त्यागी रे गुरु चरण प्रीत मोहे लागी रे गुरु चरण प्रीत मोहे लागी जय हो। को हम पूछत रागी सो हम कहत विरागी रे को हम पूछत रागी को हम पूछत रागी सो हम कहत विरागी रे सो हम कहत विरागी रे ना रागी ना बैरागी ना बैरागी गुरंग राग से भागी रे गुरु चरण प्रीत मोहे लागी रे गुरु चरण प्रीत मोहे लागी रे गुरु चरण प्रीत मोहे लागी रे चरण प्रीत मोहे लागी गुरु चरण की प्रीत मोहे लागी 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 रे गुरु चरण की प्रीत लागी रे गुरु चरण की प्रीत लागी 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 रे गुरु चरण प्रीत मोहे लागी रे गुरु चरण प्रीत मोहे जय हो। चरण प्रीत मोहे लागे रे गुरु चरण प्रीत गुरु चरण प्रीत गुरु चरण प्रीत लागे रे જય હો। ગુરુ ચરણ પ્રીત મોહે લાગી રે ને જ્યારે ગુરુના દર્શનની કામના જાગે ગુરુને ગોતવા જવું ન પડે ગુરુ સ્વયં ગોતતા આવી જાય ને ત્યાં પ્રભુની પ્રેરણાથી સ્વયં સુખદેવજી મહારાજ પધાર્યા અને જ્યાં સુખદેવજીના દર્શન કર્યા પરીક્ષિતને ખાતરી થઈ ગઈ કે મારા મૃત્યુને મહોત્સવ બનાવવાવાળા મારી સામે આવી ગયા મને એક ગુરુ મળી ગયા જે મને જીવતા પણ શીખવશે અને મને મરતા પણ શીખવશે શિવદેવજીનું પૂજન કર્યું અને કહ્યું કૃપાનાથ જેની પાસે માત્ર 7 દિવસ હોય શું એનું કલ્યાણ થઈ શકે જેનું મૃત્યુ નિકટ હોય એનો ઉદ્ધાર કેમ કરીને થાય ત્યારે સુખદેવજીએ કહ્યું પરીક્ષિત હું તારી પાસે કંઈ લેવા નહીં તને આપવા આવ્યો છું અને જો તારી મેળવવાની તૈયારી હોય તો એવું શાસ્ત્ર મારી પાસે છે 7 દિવસ તો શું 7 મિનિટોમાં તારી મુક્તિ થઈ જાય ને જ્યાં આ વાત સાંભળી અને પરીક્ષિતને ખાતરી થઈ ગઈ કે આજ મને એ ગુરુ મળી ગયા
કે જે મારા જીવનને મંગલ કરશે. અને પ્રથમ સ્કંદમાં પ્રશ્ન પૂછાયો કે જેનું મૃત્યુ નિકટ હોય એનું કર્તવ્ય શું, અને જેના જીવનના 7 દિવસ બાકી હોય એને શું કરવું જોઈએ. જો પ્રથમ સ્કંદમાં પ્રશ્ન પૂછાયો, ઉત્તર પ્રારંભ થાય છે દ્વિતીય સ્કંદમાં. જો આજે 12 વાગ્યા સુધી ક્રમ કહેવામાં આવ્યું છે, કારણ કાલે નંદ મહોત્સવ, જો કાલે આપણા માટે મહામહોત્સવ છે, કારણ કે કાલે ભગવાન નરસિંહ અહીંયા પ્રગટશે, ભગવાન વામન, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ અહીંયા પ્રગટવાના છે. તો જુઓ, વ્યવહાર જગતનું નવું વર્ષ પ્રારંભ થયું છે અને પોરબંદર વાસીઓ આસપાસના ગામથી પણ કાલે અહીંયા આવે અને ભેગા મળીને એવો નંદ મહોત્સવ ઉજવીએ કે પ્રભુ માત્ર કથામાં નહીં, અહીંયા બેસેલા દરેકના હૃદયમાં પણ પ્રગટી જાય. એટલે બીજો ત્રીજો સ્કંદ સંક્ષિપ્તમાં આપણે દર્શન કરીશું. દ્વિતીય સ્કંદ સાધન લીલા, જ્ઞાન લીલા, 10 અધ્યાયો. અને જ્યારે આ પ્રશ્ન પૂછાયો કે જેનું મૃત્યુ નિકટ હોય એનું કર્તવ્ય શું, અને સૌથી પહેલા સુખદેવજી મહારાજે પરીક્ષિતને ધન્યવાદ આપ્યા છે કે પરીક્ષિત તું ધન્ય છે, કારણ કે તારા મનમાં એ પ્રશ્ન જાગ્યો તો ખરા કે જેની મૃત્યુ નિકટ હોય એણે શું કરવું જોઈએ. જુઓ, આ જીવનનું સૌથી મોટું સત્ય શું છે કે આ જીવનની ટ્રેનમાં આપણે બેઠા છીએ, પણ અહીંયા આપણે બધા રિટર્ન ટિકિટ પણ કન્ફર્મ લઈને આવ્યા છે. જરા ભાવથી બોલજો, શું કહ્યું મેં? આપણે આ જગતમાં આવ્યા છીએ તો આપણામાંથી કોઈ પણ વ્યક્તિ વન વે ટિકિટ લઈને આવ્યો નથી. આપણે બધા રિટર્ન ટિકિટ કન્ફર્મ લઈને આવ્યા છે. ખાલી કઈ ડેટ છે એ આપણને ખબર નથી, પણ એવી રીતે આપણે જીવીએ છીએ કે ક્યારે એને મોડું બતાવવાનું નથી. અને એટલા માટે તો સુખદેવજી મહારાજે સૌથી પહેલા પરીક્ષિતનો અભિનંદન કર્યો કે તારા મનમાં આ પ્રશ્ન જાગ્યો તો ખરા કે મૃત્યુ નિકટ હોય ત્યારે શું કરવું જોઈએ. અને જ્યારે એવો કોઈ શિષ્ય મળે કે જેની પાસે મેળવવાની પાત્રતા હોય તો ગુરુને પણ લાગે આજે આપવામાં કંઈ બાકી નથી રાખવું, મારું સર્વસ્વ એને લૂંટાવી દેવું છે. અને પરીક્ષિતના પ્રશ્નને સાંભળીને સુખદેવજી પણ લૂંટાવા માટે એટલા અગ્રસર થઈ ગયા, એટલા અગ્રસર થયા કે મંગલાચરણ કરવાનું પણ ભૂલી ગયા અને સીધો ઉપદેશ પ્રારંભ કર્યો. બોલે, મંગલાચરણ તો એના માટે કરવું પડે જેનું આચરણ મંગલ ન હોય, અને જેના મનમાં એ પ્રશ્ન જાગી ગયો કે મૃત્યુ નિકટ હોય તો શું કરવું, એના જીવનનું મંગલ થઈ ગયું. એના માટે મંગલાચરણ શું કરવું, અને સીધો ઉપદેશ આપતા પ્રારંભ કરતા કહ્યું, વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુરુષા શ્રોતવ્યાદિષુ પર. વકારથી પ્રારંભ કર્યો, અને શાસ્ત્રોમાં વકારને અમૃત બીજ કહેવામાં આવે છે. પરીક્ષિત વિચાર કરતા હતા મને શું કહેશે, મને શું સમજાવશે, પણ જ્યારે પ્રારંભ કર્યો ત્યારે જ પહેલો શબ્દ વકાર, અને પરીક્ષિત સમજી ગયા કે 7 દિવસ અહીંયા હું કંઈ સાંભળવાનો નથી, પણ સુખદેવજીના મુખારવિંદથી સાક્ષાત અમૃતનો પાન કરવાનો છું. અને સુખદેવજી મહારાજે કહ્યું, જો પરીક્ષિત તારાથી બ્રાહ્મણનો અપરાધ થયો, હવે એ વસ્તુ તારા મનમાંથી કાઢી દે, કારણ કે એ ભૂતકાળ છે. 7મા દિવસે તક્ષક આવવાનો છે એ વાત પણ તું ચિંતા ન કર, કારણ કે એ ભવિષ્યકાળ છે. ભૂતકાળ એ છે જે તારા હાથમાંથી નીકળી ગયું છે, અને ભવિષ્યકાળ એ છે જે તારા હાથમાં આવ્યું નથી. તો એની ચિંતા કરવાનો તારો કોઈ અધિકાર નથી. જો ઘણીવાર આપણા શાસ્ત્રકાર શું કહે કે આ આખી દુનિયા છે ને એને 2 ભાગમાં વાંટી શકાય.
આ દુનિયામાંથી 50% લોકો એવા છે કે જે ભૂતકાળમાં જીવે છે અને 50% લોકો એવા છે કે જે ભવિષ્યકાળમાં જીવે છે. બોલે કેવી રીતે? આ અડધી દુનિયા એવી છે જે કહે છે પહેલા અમારી પાસે આટલું હતું અને અમે આવી રીતે રહેતા, અને અડધી દુનિયા એ સપનામાં જીવે છે કે આગળ જઈને અમને આટલું મળશે અને અમે આવી રીતે રહીશું. શુકદેવજી કહે છે કે આ બંને સપનાની દુનિયાવાળા છે. જે હાથમાંથી ગયું એની ચિંતા કરવાથી ટળવાનું નથી, અને જે હજી હાથમાં આવ્યું નથી એની પ્લાનિંગ કરવાવાળા આપણે કોણ? હા, જુઓ આ જીવનની હરેક ક્ષણ કેવી છે. એકવાર એક ઝૂંપડી હતી અને ઝૂંપડીમાં સૂકું ઘાસ ભરીને રાખેલું હતું અને 3 ભાઈઓ એ ઝૂંપડીના માલિક. હવે એ ઝૂંપડીમાં જ્યારે આગ લાગી અને સૂકું ઘાસ બળતા કેટલી વાર લાગે, અને જ્યાં સૂકું ઘાસ બળવા લાગ્યું મોટો ભાઈ ભાગતો ભાગતો ગયો અને કૂવામાંથી પાણી ભરી ભરીને આગ ઓલવે. બીજા ભાઈએ વિચાર કર્યો આટલી ભયંકર આગ લાગી છે, આપણે પ્રયત્ન કરીશું તો ઓલવાશે નહીં. એણે ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો. ત્રીજો ભાઈ વિચાર કરે સૂકું ઘાસ બળતા કેટલી વાર લાગશે, જો હું ઓલવવાનો પ્રયત્ન કરીશ તો ઓલવાશે નહીં, ફાયર બ્રિગેડ વાળાની રાહ જોઈશું એટલામાં બળીને રાખ થઈ જશે, તો કરું શું? બોલે જે ઘાસના પૂડા બળી ગયા એ તો બળી ગયા, પણ જે પૂડા બચાવી શકાય એને બચાવીને કેમ ન લઈ આવ? અને ઝૂંપડીમાં ઘૂસ્યો અને જે ઘાસના પૂડા બળવાના બાકી હતા એને બચાવીને બહાર લઈ આવ્યો. આ જીવન છે. આ જે ઝૂંપડી બળી રહી છે એ શું છે? એ આપણા જીવનરૂપી ઝૂંપડી છે. એમાં બળી રહેલું સૂકું ઘાસ એ આપણા જીવનની પ્રત્યેક ક્ષણ છે. જીવનની જે ક્ષણો બળી ગઈ એની ચિંતા છોડો, જે બચાવી શકાય એને બચાવીને ભગવત સત્સંગમાં લગાવી દો તો તમારું જીવન ધન્ય થઈ જાય. આપણી સૌથી મોટી સમસ્યા જ એ છે કે જે આપણા હાથમાં છે નહીં, આપણે એના પ્લાનિંગમાં વ્યસ્ત છીએ. માણસની સૌથી મોટી સમસ્યા શું છે કે જે આપણા હાથમાં નથી આપણે એના પ્લાનિંગમાં વ્યસ્ત હોઈએ છે. જો આ વસ્તુ બહુ ધ્યાનથી સાંભળો કે કઈ વસ્તુ આપણા અધિકારમાં છે અને કઈ વસ્તુ આપણા અધિકારમાં નથી. કોઈ બહુ સુંદર કહ્યું છે કે જુઓ, કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર કરે એ આપણા અધિકારમાં છે, આપણે એને રોકી શકીએ? એ તો કરશે. તો કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે એની સાથે ખોટો વ્યવહાર ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? હા કે ના તો પાડો. કોઈ આપણી સાથે ગુસ્સો કરે જ નહીં એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે એની સામે ગુસ્સો ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે. તો જે આપણા કંટ્રોલમાં નથી એની ચિંતા છોડી જે વસ્તુ આપણા કંટ્રોલમાં હોય એને મેનેજ કરીએ ને તો વસ્તુ બહુ સહજ થઈ જાય. અને કહે કે જો મૃત્યુ શું છે? મૃત્યુ એટલે પરીક્ષાનો સમય. અને મને સાચે સાચું કહેજો, દરેકના ઘરમાં બાળકો હશે, એક્ઝામનો ટાઈમ આવે ત્યારે સૌથી ચિંતિત બાળક કયું હોય? જેણે આખું વર્ષ અભ્યાસ કર્યો. બહુ સરસ, બધા અનુભવી લોકો બેઠા છે. આખું વર્ષ ભણ્યું ન હોય અને જ્યારે એક્ઝામનો ટાઈમ આવે એટલે એવો વિચલિત થાય, ચોપડીઓ ફેંકે ને રડે ને આમ કરે. તો મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે મનુષ્યના પરીક્ષાનો સમય. અને સૌથી વધારે મૃત્યુથી ભયભીત એ જ વ્યક્તિ હોય કે જેણે આખું જીવન ભગવદ કાર્ય કર્યું નથી. જે કરવા જેવું હતું એ તો ન કર્યું, અને ન કરવા જેવું હતું એમાં જીવન વેડફી નાખ્યું. અને એટલા માટે તો આપણા ભક્તો કહે છે કે જે દિવસે આપણા મનુષ્યનો, જે દિવસે આપણો જન્મ આ જગતમાં થયો, તો આપણા સંતો કહે એ જ દિવસે આપણા લગ્ન આપણા પ્રભુ સાથે થઈ ગયા. તો આ જગતમાં કેવી રીતે રહો? જેવી રીતે કોઈ કન્યાના લગ્ન થઈ ગયા હોય પણ એનું આણું બાકી હોય, રહેતી હોય પિહરમાં પણ ચિંતન કરતી હોય પોતાના પ્રિયતમનું. અને મૃત્યુ શું છે? મૃત્યુ બીજું કાંઈ નહીં, એ તો જીવરૂપી કન્યાનું આણું છે.
અને એટલા માટે જ્યારે કોઈની મૃત્યુ થાય છે ને ત્યારે એને સ્નાન કરાવવામાં આવે. અને જેમ કોઈના લગ્ન થાય કન્યાના, એને સાસરે વળાવવાની હોય ત્યારે પણ એને સ્નાન કરાવવામાં આવે. જ્યારે કન્યા સાસરે જાય તો 4 લોકો ડોલીમાં લઈને જાય, અને જ્યારે કોઈની મૃત્યુ થાય ત્યારે પણ એને 4 લોકો ખભે લઈને જાય. અને એટલે તો સંતો કહે છે કે આ મૃત્યુ ભલે બધાને ભયભીત કરે, પણ હું તો જ્યારે પ્રભુ પાસે જઈશ તો નાસ્તો નાસ્તો જઈશ, ગાતો ગાતો જઈશ. કારણ કે મૃત્યુ મારા માટે મૃત્યુ નહીં, એ તો મારા પ્રિયતમથી મળવાનો અવસર છે. એને ભક્તો કહે, મરને સે સબ જગ ડરે, मरने से सब जग डरे, मरने से सब जग डरे, मरने से सब जग डरे, पर मेरे मन आनंद, मेरे मन आनंद, मरण ही ते पाइए, मर नहीं ते पाइए, पूरन परमानंद कन्हैया, पूरन परमानंद, कन्हैया, पूरन परमानंद, બધા એક સાથે ગાજો. पूरन એક કડી અમે, એક કડી તમે. मरने से सब जग डरे. એક સાથે मरने से અવાજ આવવો જોઈએ. હવે આ તરફ. मरने से सब जग डरे. એક સાથે. હવે આ તરફ. मरने से सब जग डरे, मरने से सब जग डरे, पर मेरे मन आनंद, मेरे मन मरण ही ते पाइए, मर नहीं ते पाइए, पूरन परमानंद कन्हैया, पूरन परमानंद, कन्हैया, पूरन परमानंद. અને એટલા માટે મુહૂર્ત શાસ્ત્રમાં પણ તમે કોઈ સારા કાર્ય માટે જતા હો અને જો કોઈની જાન નીકળતી હોય ને તો એને અપશુગન માનવામાં આવે. અને જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે જતા હો અને કોઈની અંતિમ યાત્રા નીકળતી હોય તો મુહૂર્ત શાસ્ત્રમાં એને શગુન માનવામાં આવે. બોલે કેમ? કારણ કે સાચી યાત્રા તો આ છે જે આપણને સત્યનું સ્મરણ કરાવે છે, અને એ જાણ તો એ છે કે જે આપણા સત્યના સ્વરૂપને વિસ્મૃત કરાવી દે છે. અને એટલા માટે તો જ્યારે જ્યારે પણ આ દ્વિતીય સ્કંદની હું કથા કહું ને ત્યારે એક વસ્તુ જરૂર કહેતો હોઉં છું કે ગમે તેટલી વાર જ્યાં જ્યાં પણ ભાગવત હોય આપણે ભાગી ભાગીને જઈએ, દોડી દોડીને જઈએ, સ્મરણ કરવા માટે જઈએ, પણ આ ભાગવતમાં બેસેલું ફલિત ક્યારે થાય? જ્યારે જ્યારે પણ દ્વિતીય સ્કંદની હું કથા કહેતો હોઉં ત્યારે એક વસ્તુ જરૂર કહું કે આ 2 સંકલ્પ આ દ્વિતીય સ્કંદની કથા કરતા કરતા જરૂર કરજો. અને આ 2 સંકલ્પ જો આપણે કરી શકીએ ને તો માનજો આ ભાગવત સાંભળવું આપણને ફલિત થઈ રહ્યું છે. જ્યારે જ્યારે પણ દ્વિતીય સ્કંદની કથા કહેતો હું એક વસ્તુ જરૂર કહું કે જ્યારે આ કથા સાંભળીએ છે તો પહેલો સંકલ્પ એ કરીએ કે યદી કોઈએ આપણું બગાડ્યું હોય, કોઈ આપણું અહિત કર્યું હોય, આપણા કોઈ નિકટ ન હોય અને જેના માટે આપણા મનમાં દ્વેષ હોય, જેના માટે આપણા મનમાં ફરિયાદ હોય, જેના માટે આપણા મનમાં છૂપો દ્વેષ હોય, જે કહી શકતા ન હોઈએ કારણ કે આપણા નિકટના છે,
તો દ્વિતીય સ્કંદની કથા કહેતા કહેતા હું હંમેશા કહું કે પહેલો સંકલ્પ એ કરજો, યદિ જીવનમાં આપણું અહિત કોઈએ કર્યું હોય તો આજે સંકલ્પ કરજો કે જેણે પણ મારું અહિત કર્યું, જેના માટે મારા મનમાં હમણાં સુધી દ્વેષ હતો, રાગ હતો, વેર લેવાની ઈચ્છા હતી, પણ આજે દ્વિતીય સ્કંદની કથા શ્રવણ કરતા કરતા એને હું મારા હૃદયથી આજે ક્ષમા કરું છું. જ્યાં સુધી ક્ષમા ભાવ મનમાં જાગતું નથી અને કેટલા માટે દ્વેષનો ભાર આપણે આપણા હૃદયમાં લઈને ફરીએ છીએ. હું ઘણીવાર અમારા બાળકોની પાઠશાળા આવે ને એમાં પ્રસંગ એમને કહેતું હોઉં કે જ્યારે એક શિક્ષકે એના બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને વિદ્યાર્થીઓને બોલાવીને એક હોમવર્ક આપ્યું કે તમારે બધા એક કાર્ય કરવાનું છે. બોલે શું? તમે જેટલા લોકોને નફરત કરતા હો ને કાલે એટલા બટાકા લઈને આવજો. કોઈ વિદ્યાર્થી 5 બટાકા લઈને આવ્યું, કોઈ 10 લઈને આવ્યું, કોઈ 20 લઈને આવ્યું, કોઈ 25 લઈને આવ્યું. કહે ટીચર હવે અમે શું કરીએ? બોલે તમે જેનાથી નફરત કરો છો એનું એક નામ એક બટાકાની ઉપર લખો. કોઈએ 10 બટાકા લઈને આવ્યું હતું એમાં નામ લખ્યા, કોઈએ 15 બટાકામાં લખ્યા, કોઈએ 20માં લખ્યા. બોલે હવે શું કરીએ? ટીચરે કહ્યું એને એક થેલીમાં ભરી લો અને 1 અઠવાડિયા સુધી એને તમારે ખભા ઉપર એ થેલીને રાખીને 24 કલાક રાખવાની. હવે આવું કામ આપ્યું. જ્યાં 2-3 દિવસ થયા બટાકા બગડવા લાગ્યા, ખભો દુખવા લાગ્યો અને 7 દિવસ સુધી જ્યારે એ બટાકાનું ભાર લઈને ફર્યા અને જ્યારે 7મા દિવસે આવ્યા ટીચરની આગળ પેલી થેલી મૂકી અને એવા ખભા દુખી ગયા હતા. ટીચરે કહ્યું જ્યારે ભાર ઉતર્યો તો કેવું લાગે છે? અરે ટીચર 7 દિવસ સુધી જેને નફરત કરીએ છે એનો ભાર લઈને ફરતા હતા, અમારા ખભા દુખી ગયા. ત્યારે ટીચરે કહ્યું બેટા જેને નફરત કરો છો એનો ભાર 7 દિવસ સુધી લઈને ફર્યા તો પણ તમારી આવી દશા થઈ ગઈ. પણ આ જગતમાં એવા ઘણા લોકો છે જે જીવનભર એ ભાર માથે લઈને ફરતા હોય છે. એ ભાર ક્યાં સુધી લઈને ફરવું છે? યદિ કોઈ આપણું અહિત કર્યું છે, અને સૌથી પહેલી વાત તો એ કે આ દુનિયામાં કોઈની પાસે કોઈનું અહિત કરવાનો ટાઈમ નથી. આ દુનિયામાં બધા પોતાનું સારું કરવા માંગે છે અને પોતાનું સારું કરવા માંગે છે એમાં બીજાનું અહિત થઈ જાય છે. તો પહેલો સંકલ્પ એ કર્યો કે યદિ કોઈએ મારું અહિત કર્યું છે તો આજે હૃદયથી હું એને ક્ષમા કરું છું. અને બીજો સંકલ્પ એ કરો કે યદિ મારા કારણે કોઈનું દિલ દુભાયું છે તો આજે હાથ જોડીને એનાથી ક્ષમા માંગજો. યદિ આપણી વાણીથી, આપણા વર્તનથી, આપણા વ્યવહારથી યદિ કોઈ પરિવારજનોનું હૃદય દુભાયું હોય તો આજે સંકલ્પ કરો કે કાલે હાથ જોડીને એની તમે ક્ષમા માંગશો. અને જુઓ, હાથ જોડીને ઝૂકવા વાળો વ્યક્તિ ક્યારે નીચે પડતો નથી, એ તો પ્રભુની નજરમાં બહુ ઊંચો ઉઠી જાય છે. અને જીવનમાં આ સંબંધો કેવા છે? આ સંબંધો બીજા કોઈ નહીં, આ મોતીઓની માળા જેવા છે. અને કિંમતી મોતીની માળા તૂટી હોય, મોતી વિખરાઈ ગયા હોય તો એ વિખરાયેલા મોતી વીણવા માટે તમારે ઝૂકવું પડે તો એમાં સંકોચ થાય છે? નીચે વેરાયેલા મોતી, કિંમતી મોતીને ઉઠાવવા માટે આપણે ઝૂકીએ છીએ. જો એમાં સંકોચ થતો નથી તો સંબંધ રૂપી મોતીઓ જો વિખરાતા હોય તો એને સાચવવા માટે યદિ તમારે ઝૂકવું પડે તો પહેલી પહેલ તમે કરજો. અધિકતર આપણે રાહ જોતા હોઈએ છીએ કે પેલો સામેથી કેમ ના આવે, પેલો કેમ ના આવે, પેલો આવીને મારી પાસે માફી કેમ ના માંગે, પેલો આવીને ચોખવટ કેમ ના કરે, પેલો આવીને કેમ ખુલાસો ન કરે. કોઈના આવવાની રાહ જોતા નહીં. કારણ કે હું તો હંમેશા કહેતો હોઉં કે રોજ સવારે ઉઠીને તમારા દિવસની શરૂઆત કરો તો મનમાં એ વાત રાખો કે હોઈ શકે આજના 24 કલાક મારા છેલ્લા 24 કલાક હોય તો મારા દ્વારા કોઈનું અહિત ન થાય, મારા દ્વારા કોઈનું દિલ ન દુભાય. અને જ્યારે કોઈની સાથે વ્યવહાર કરો ને
તો પણ એ મનમાં રાખજો કે જેમ આજના 24 કલાક મારા છેલ્લા 24 કલાક હોઈ શકે, એમ હોઈ શકે કે આજના 24 કલાક એના પણ છેલ્લા હોઈ શકે. જો મારા દ્વારા કંઈ કહેવાઈ ગયું અને એને કંઈક થયું તો શું હું મારી જાતને ક્ષમા કરી શકીશ? વર્ષો પહેલાંનો પ્રસંગ મને યાદ આવે છે. એક છોકરો, જ્યારે પ્રવચન અમારું ચાલતું હતું અને પ્રવચન પછી જ્યારે આ વાત મેં કહી કે યદિ આપણાથી કોઈનું દિલ દુભાયું હોય તો એની ક્ષમા માંગવામાં જરાય સંકોચ નહીં કરવી. પ્રવચન પછી મારી પાસે આવ્યો અને આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડે. મેં કહું શું થયું? બોલે આજે ઘરેથી આવતો હતો, મારા પિતાએ મને કંઈ કહ્યું અને મેં મારા પિતાને ગુસ્સામાં એવા શબ્દો કહી દીધા કે આજે આ સાંભળ્યા પછી મારું અંતર મને બહુ ખટકી રહ્યું છે કે મેં મારા પિતાને જ્યારે આવા શબ્દો કહ્યા તો સાંભળીને મારા પિતાની ઉપર શું વીત્યું હશે, સાંભળીને મારા પિતાને કેટલી પીડા થઈ હશે. એ સાંભળ્યા પછી મને ચેન નથી પડતો. મેં કહું જો તારા મનમાં ક્ષમા ભાવ જાગ્યો છે ને તો આગલી ક્ષણનો ભરોસો નહીં કરવાનો. લે આ ફોન લે અને હમણાં પિતાને ફોન કર અને માફી માંગ. જો આપણા મોટા આપણાથી કાંઈ ચાહતા નથી, આપણા મોટાઓને આપણી પાસે કોઈ અપેક્ષા નથી, ખાલી થોડોક પ્રેમ અને થોડાક સન્માનની અપેક્ષા છે. તો ખાલી ફોન કરીને ક્ષમા માંગ. જો તને ઘરે બોલાવીને એમના હૃદયથી લગાવશે. એણે કહ્યું કે ના ના જે મારી ઈચ્છા છે કે મારું ઘર રાજકોટમાં છે, હું કાલે ત્યાં જઈશ અને જઈને મારા પપ્પાના પગે પડીને ક્ષમા માંગીશ. મેં કહું જો તારા મનમાં આ ઘડીએ વિચાર આવ્યો છે, આગલી ક્ષણનો ભરોસો નહીં કરવાનો, હમણાં ફોન કરીને માફી માંગ. પેલો કે ના મારી ઈચ્છા છે કે રૂબરૂ જઈને હું માફી માંગીશ. કાલે સવારે એ રાજકોટ માટે નીકળવાનો હતો પણ રાતે 3 વાગે ફોન આવ્યો કે એના પપ્પા રાજકોટથી મોરબી જતા હતા, રસ્તામાં અકસ્માત થયો અને એના પિતા હરિશરણ થઈ ગયા. હવે વિચાર કરો, એ વ્યક્તિ ક્યારે પોતાની જાતને માફ કરી શકશે? ક્યારે પોતાની જાતને ક્ષમા કરી શકશે? આ જીવનનો શું ભરોસો? એટલે તો કહું છું કે આ ભાર આપણા મનમાં આપણે એટલા બધા લઈને ફર્યા છે. એણે મને આમ કહ્યું, એણે આમ કહ્યું. આ બધી ગ્રંથિઓ આપણે આપણી અંદર એટલી બધી બાંધેલી છે અને આ ગ્રંથિઓ જ્યાં સુધી છૂટશે નહીં, કથામાં આવીને બેસવું કોઈ અર્થ નહીં રહે. ખાલી ભાગી ભાગીને પહોંચી જવું, ભાગી ભાગીને સાંભળવું, એમાં કોઈ લાભ નહીં. કોઈક સંકલ્પ તો આપણે કરીએ, એક પહેલ તો કરીએ. જ્યારે માફી માંગવાની વાત આવે તો હું કોઈને આવવાની રાહ નહીં જોઉં, હું પોતે આગળ ચાલીશ. અને જુઓ, આ જીવનની સૌથી મોટી ધન્યતા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિની પાસે સમય ઓછો હોય તો એને શું કરવું જોઈએ, 3 ઉપાય બતાવવામાં આવ્યા: શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય. આ 3 ઉપાય બતાવ્યા કે જેનું મૃત્યુ નિકટ હોય એણે આ 3 સહારાનો ઉપયોગ કરવો જોઈએ. શ્રોતવ્ય એટલે કે પ્રભુની કથાઓનું શ્રવણ, 10 લીલાયુક્ત પ્રભુની લીલાનું શ્રવણ. બીજું કયું? કીર્તિતવ્ય એટલે કે પ્રભુની લીલાનું ગાન. અને ત્રીજું કયું? સ્મર્તવ્ય